ગોળ તો હારા છે આટલી જ કીધી ને 5-5 કિલો બપાઈ કે છે ગોળદાના નો હોય પણ એ લોકો માવાની ખાતો જે કે ઈ પણ મેં તમને કીધું કે અંચા બાજુ માંડ વાત તરબૂચનો પેશલ છે દાદા તમે કપડા હારા પહેરો હારી ગાડીઓ લઈને જાવ ને આવો બોક્સ જોત ખરા ના હાલો તું કે છે બોક્સ નથી લઈ જવાનું આપણે ઓલું ડબ્બુ છે ને માંડવો હોય ને તે પત્તા સાઈ કોથળી ભરીને બધા જેટલા આવે ને કોણ સાબા આ જો માંડવાની તૈયારી કરી છે જો આ બધું હવે રણસાબા ઘરે લગન એટલે જો હવે તૈયારી કરશું અમાર મામી આવ્યા છે હા અને આ બધું લઈ આવ્યા છે તૈયારી છે હું લાવ્યા છે બતાવો આ બધું જે ગોરદાદા લખી દીધું હોય ને હમ એ બધું જો આ વરમાળા આ પીસ લખી દે આ સોપારી છે અને આ મળ્યું આટલી વસ્તુ સાબમાં લઈ જાવે ને જાનમાં જાનની વસ્તુ હા અલગ રાખી છે આ બધું ત્યાં લઈ જાવે માંડવો રોપી ત્યારે ને હા ઈ બધું આપણે માંડવાનું આ સાબુ નહીં દીધું હવે ઈ આ માંડવાનું જો આ માંડવાની બધી વસ્તુ આ જનોયું નાડા છોડી બે ગા આ કોથળું લીધું બધું ચાર રાખી દીધું આ બધું લખ્યું હતું ને બધું લાવ્યા છે એ માંડવા દિવસ એટલે આ બધું એક એક ઓલું ઠેલી પેક કરીને પછી નાખી ઠેલી લઈને જ વહી જવાનું એટલે કે ભૂલે નહીં એમ ને આ બધું એટલે અડધું બધું મેં ત્યાર જ કરી રાખ્યું છે આ કબીલ ને ગલાલ ને કંકુ ને હળદર હોત મેં હળદર તમારે ઘરે છે કે લઈ જાવ ને તમારે ગોતવી નહીં ઈ ગાંઠિયો હા, બે હા, સુપર મુરત કહેવાય ને સુપરનું, હા. એમને આવડા ચાર હોય કે બે હોય આપણી ઘરે આવે તે બે હોય હા બે હોય હા પણ પછી અમારા ગામના છે ને એટલે કીધું લઈ જવું પડે તો બે પાછા દઈ જાય ઠીક હા નકર બે જ હોય ને એને ચાલતું હોય કે તમે તારે વાંધો નહીં એટલે ગોદાદા લખ્યા છે આમાં કેટલા લખ્યા છે સસમાં ગોતવા પડશે પેલા ચાર લખે હા જો ઈ આમાં શુકરનું હોય તો કે એવું ન જોઈએ કે તાજું કે તોડેલી કોથળીનું હાલે ના ના હાલે ઠીક. આટલી કઈ અઠાણા હોય ને આપણે હા તજ હોય તજ લવિંગ હોય ઈ આપણે ઘરનું ઠીક. પછી સૂકો મેવો જો આલી તજ લવિંગ એલસી 150 ગ્રામ પછી નાડા સળી 2 દડી જાય નાડા સળી નથી સારું કાંઈ ને લઈ આવી હાલ પછી સૂકો મેવો લેતી આવી ઈ 200 ગ્રામ ઈ તો છે પછી નાડા સળી આવી ગઈ સુતરની દડી આવી ગઈ બિલ ગલાલ કંકુ સંદની આવી ગઈ પછી સોપારી 200 ગ્રામ આવી ગઈ આ મીઠો હા ઈ મેં કમોઈએ આગળ અને માણેક સ્તંભ આવી ગયો એવું નહીં હા બસ આનું લિસ્ટ કરો પહેલા રેડી આમાં કઈ કઈ વસ્તુ છે ને શું ખૂટે થી મને કયો હાલો બધું હા ઘઉં ચોખા મગ એ આપણે તૈયાર કરવાના હા તે કરી લો સવા સવા લખ્યું જ છે જો ને આમાં એટલે કે વાત છે અને માટીનું કુંડું ચપલામ ભર દઉં ઘઉં ચોખા હા અને કંકુ ચોખા મગ ગોળની થાળી કંકાવટી તૈયાર કરી આપણે એનું એ બધું વરમાળાની બધું આવી ગયું જો આ વરમાળા આ મીંઢો પૈસા બાંધવાનો હોય ને અને આ પોખે ત્યારે હોય ઠીક બોલ્યા શું કહેવાય આ કંઈક કીધું એને તો બધા રોજ લેવા આવતા છે આખું આમ તૈયાર જ હશે ને હા એ બધું હોય એટલે હા આપણે એના દઈ દેવાના. માણેક સ્તંભનો મીંડો હા એ માણસ તમારા પણ ઘર હાટું નહીં જોઈએ એમ કાંક જોઈએ તો થોડું કેમ કહીશ તો એમ. હાથી હું ગોરદાદાને કહીશ થોડીક 4-5 સોપારી આમાંથી ને અમને આપો એટલે આપણે હંધુ મુહૂર્તમાં પણ જો પાટ ઉઠામણ તો આમાં છે જ હા ઈ તો આમાં છે છે પછી આપણે ના થોડી અંગોળ કરવા જાય તો તે ઈ આ હાથો અને એવું હોપારી પૈસો એક મિલ દે હા એ આ હાથો હારી લાગે. કરવા જવાનું તઈ હા. જોવે. 3 સોપારી થઈ ને ત્યાં આપણે 3 શાક લઈ લેવું હા એમ કેટલી 500 ગ્રામ 600 ગ્રામ હોપારી છે ઈ બેન ઈ ભાઈ આમાં લખીશ કેટલી જો 200 ગ્રામ હા તો એ 200 ગ્રામ જ છે લખેલું ઉપર મામી જો ઉપર લખેલું જ છે ઈ 200 ગ્રામ અને જે આ માંડવાની અલગ હા છે 200 ગ્રામ આ જાનમાં લઈ જવાય એ 300 ગ્રામ મમ્મી આ જાનમાં લઈ જવાની 300 ગ્રામ 500 ગ્રામ સોપારી છે ત્યાં કેમ આપી દીધી છે? કોને ખબર તો ઈ ભાઈ શું કે આપણે ગોળ તો હારા છે આટલી જ કીધી ને 5-5 કિલો હોપારી કે છે ગોળદાદા એ બધી હોપારી નો હોય પણ ઈ લોકો માવાની ખાતો જે કે ઈ પણ મેં તમને કીધું એટલે અંચા બાજુ માંડ તમને બહુ ખબર બધી ઈ ન્યા વાત દુકાન
દુકાનવાળાને જ કહેતા હતા. ઠીક. દુકાનવાળા ભાઈ કે? બેન, એક ભાઈ આવ્યો કે 5 કિલો સોપારી. મેં કેમ ઈ કે એટલે ઈ કે ઈ ગોરદાદાએ લખી દીધી ને એટલે મેં કીધું હા ભાઈ. હા, 5 કિલો, હા. આ રીતે કઈ બેન મૂર્તિ. સેજલ જ. યા. આમાં દાબોડી હોય ને સાહેબ તો મુરબ્બી દવાખાને ગઈ. તે ડોક્ટર છે ને દાબા છે લખતા હતા. મને એકલા દાંત આવ્યા, હસવું આવ્યું. પછી મેં કીધું ડોક્ટર સાહેબ તમે દાબા હાથે ભણીને ડોક્ટર બની ગયા. મેં કીધું દાબા હાથે ભણીને હા, મેં કીધું, હા, મેં કીધું, દાબા હાથે ભણીને તમે ડોક્ટર બન્યા. મેં કીધું હવે કહું અમારે આ ચટકી તો દાબોડી જ છે. સાંકડો વધારવા જવાની હજી છે રસમ કે વહી ગઈ છે? થોડી જાય કાંઈ નહીં કીનો કે નવી આવે જૂની જાતી જાય હું. ન હોય ને તો કુંભાર ન હોય તો ગાર્ડન પડ્યું હોય ને પછી ને આપણે મેં દઈ દઈએ. એ લોકો આવીને હવે કેવું કેવા જવું પડે છે માટીનું. હા કેવા જવું પડે તો ઈ લઈને આવે છે ચાકડો લઈને આવે એમ હા નાનો. કુંભાર હોય. ઈ લોકો નો નિરલના ઓલામાં ભૂલી ગઈ હતી કેવા જાતા પછી ઓલું ગાર્ડન પડ્યું ઓલું કર્યું હતું. તમારા અક્ષર તો બતાવવાનું છે બા? આપણે બધું લખીએ. ના ના ખાલી તમારા વાળા વાળીને બતાવો કેવા ગ્રુપાળા છે. દાબા અક્ષર હો, દાબા હાથના અક્ષર જો. ગાંધી બાબુ જેવા છે. હા હા ગોળ ગોળિયા. દાબા હાથના અક્ષર. હાલો એટલે આ બધું આવી ગયું બરાબર. હે તે હું કહો છો છોકરી આવે તે હું ભાથું લઈને આવે એમ? તો? નહીં, મામાટ ભરે. એટલે એટલે આ એક રિવાજ છે, પરંપરા છે. હા મામાટ ભરે ને એમાં 13 વસ્તુ, 13 કમર કાકડી, 13 સોપારી, 13 રૂપિયા અને 13 મોહનથાળની ઢેફલી, 13 બરફીની ઢેફલી. ઈ પેલા એવો. હતું આપણે ખાવાનું. હવે તેવું કે મોહનથાળ ઢેફલી કોઈ બનાવતું નથી તો હવે મીઠાઈ લઈ આવે છે. આપણે તો મીઠાઈ નથી ખાતા ઘરે. હા એટલે એમ કહેતા આને ભૂખડી નીકળી. હા તો હુખડી હાલ છે ને કે અમારા ઘરે કે ઘી ગોળ ખાય જ બધા. એમ. એટલે ઈ પરંપરાથી ને ચલણ છે. છે. મામાટ ભરે ને એમાં એને મામાટ કે હા એને મામાટ. મામાટ નહીં ભાતાનો ડબ્બો હોય ને મામાટમાં તો સોખા તો હોય. ધારા ઈ તો કઈ છે કે ભાતાનો ડબ્બો આપે આ રાર એ અલગ અને મામાટ એટલે 2 દી લગી એનું ખાવાનું એવું. એટલે જો હું આવું અનુમાન લગાવું છું કાના કે પેલાના સમયમાં એવું છે કે ઇન કેસ હારાન ઘરે ગયા ને હારાન ઘરનું ખાવા ન ગયું હાવી ગોલી હોય ને ખાવા ન દીધું હોય ને આખો હારે લઈને આવ્યા હોય ને ખાઈ લેવા ક્યાં પીગા? ગોળો જો આ બધું હજી ત્યાં કર્યું છે જો. કેટલું થઈ દે? સરો લઈને બેઠા ઈ ગોળ કાપવા વાઘ તરબૂચનો સ્પેશિયલ છે તારા. સ્પેશિયલ. હા તરબૂચ સુધારવું હોય ને પપૈયું તરબૂચ આ મોટી વસ્તુ હોય ને એમાં કાંઈ. જો આ બધું તૈયાર કરી લઈને માંગે ને એટલે ફટાફટ એક બોક્સમાં ભરીને મેળ દેવાનું. ઓલું ગોતવું ન પડે. હે. બધું તૈયાર કરી મેળ દેવાનું. આમાં કાંઈ ઘેટું તો ગોળ દાદા શું કરે? આ ડીશ જોઈ કાંઈ નહીં તો આપણે ઘરમાં તોય બધું એ તો ઘરે હોય તો ફાર્મમાં હોય તો અને તોય બધું લઈ જવાનું. પણ કાંક ઘેટું તો નો ઘટે. મેં તો બેનના લગ્નમાં હું કીધું તું. દાદાને. જો ગોરદાદા તમે લખ્યું બધું લીધું છે અને કાંઈક અમથું ભૂલાણું હોય ન આવ્યું હોય તો સલાવી લેજો. ઠીક. તો માની ગયા તા ગોળ દાદા તો ડાયા કહેવાય. તમે સલાવી લેજો એમ. એટલે બિચારાએ કાંઈ નહોતું ઓલું કર્યું. ઠીક. ગોળ દાદા માની ગયા તા એમ ને? હા, માની ગયા તા. ના ના બધું લખી દીધું એટલે ન ભૂલાય. ઠીક. આવો આવો બધું. હા હું ઈ જ કહેતી મેં મશીને બેઠી છે. કટિંગ કર્યા છે હા એમ મેં નવરી નથી અને પછી આપણે ખોટી કરી છે. એમાં હું ખોટી ને કરી એટલે આ એક બોક્સ માંડવાનું. અને એક આપણે જાન લઈને જઈએ ને ઠીક. તઈ ઠીક. તો આવું બોક્સ લઈને જાવું જાન લઈને જાવું તે મેલી દેવાનો અગર આમાં ઠીક. લખી વાળવાનું એટલે ગોતવાનું ન થાય. નથી તો મમ્મી ઇન કેસ આ બોક્સ આવો જાનમાં આવું ખરાબ નહીં લાગે તો બોક્સ હું સુટકેસ ભરશું. હા. તો હારું હાલો સુટકેસમાં ભરી. હા તો સુટકેસ જવા દે. છે નાની સુટકેસ જવા. તમે કપડા હારા પહેરો હારી ગાડીઓ લઈને જાઓ ને આવો બોક્સ જોત ખરા. હા ના હાલો તું કે છે બોક્સ નથી લઈ જવાનું આપણે ઓલું ડબ્બુ છે ને હા ગોતો જાઓ. સરસ છે હો એ ડબ્બુ હારા છે મોટું છે બધું અમારે છે. થોડો વધારે આ બધું તમારી પેઢીને અમારા મહિમા પવન છે તે આ બધાને આવડશે આવું બધું કરતા? આ સારું જ રહે. પરંપરા
પાછું બધું નહીં રાખે, સાદું જ રાખે. સાંભળો, તમે બાને એવું કરી એટલું કામ કરો છો એટલે એમ કહું છું કે એમ નહીં, બા નહીં કરે એટલું કામ નથી કરતા. તમે કરો એમ નહીં કરો. ભલે ઓછું અમે કરશું એ અમારા છોકરા નહીં કરે. પણ ઓછું એમ. ઓછું ખાય, પણ આ તો અમુક રે. રિવાજ હોય છે, અમુક તો રે. રે. અમુક તો રે, હાવ બંધ ન થાય એમ. એમ હાવ બંધ નહીં રે. મિક્સ કર્યું? હા, બંધ. કેમ ગળું મોટું કરાવે જો, હવે અહીં આપણે થાળી ફેરવી છે. પેલા તો કેવું હતું, અમારે 35 વર્ષની વાત કરું તો પેલું ખાંડનું ભરી પેલે અને માંડવો હોય ને તે પતાસાની કોથળી ભરીને બધા જેટલા આવે ને એને તે કોથળી મને યાદ છે હું નાનો હતો આપણે પતાસા જ આવતા આવડી આવડી ઓલી પ્લાસ્ટિક ની હા પતાસા હોય ખારેક હોય એક જ ચોકલેટ હોય અને પછી આખા ગામની બાઈઓ આવે હારે તે પહ કે એને પહ કે ને હા ગળે આપણે દેશમાં એટલે 5 રૂપિયા 5 રૂપિયા 35 વર્ષ પછી પેલા અમારે 5 રૂપિયા 10 રૂપિયા 2 કલાક છે હો મારા આ 2 બોક્સ તૈયાર કરવાના છે હજી નથી થયા પણ હંધાય આ જો આને આ લખ્યું આ તારાય લખ્યું છે સંતુ ડબલ થયું છે આમાં 10 નો એટલે એક જણા જ રખાય ક્યાં મંડપનું છે કાંઈ નહીં, જો. એક જ હોય. આ માંડવાનું આ જાનનું આવતા વિડીયોમાં પાછું આખું પાછું વીખીને બતાવશું એક ફેર હોય પછી કૃષ્ણ વારે ઘણીએ ન હોય બેટા ઠીક હવે નહીં થાય હાલો હાલો આવજો